વેલકમ બેક ટુ અનધર વિડીયો મિત્રો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ બધાને. તો આજે વળી પાછા આવી ગયા છે વ્લોગમાં. તો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ રહી છે અને આપણે આવી રહ્યા છે મંદિરે. આપણે મંદિરનો વ્લોગ ના જોયો હોય તો પહેલાં જોઈ આવજો. અને પહેલાં અપલોડ કરેલો તો મંદિરનો વ્લોગ જ મહાદેવના મંદિરે અટાણે સવારમાં જઈએ છીએ અટાણે. પછી આખા દીની આપણે રૂટીન દેખાડવાનું છે આજે. તો અટાણે તો આપણે જઈ રહ્યા છીએ મંદિરની અંદર, જોઈ શકો છો. અને હજી બહુ આવ્યા છે અંદર. મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાના મંદિરના દર્શન થઈ રહ્યા છે. સવારમાં મહાદેવનું દર્શન થઈ રહ્યા છે અને જોઈ શકો છો ગુડ મોર્નિંગ મસ્તીની અહીંયા છે. આપણે જોઈ શકો છો વાડીનો માહોલ છે. તો મિત્રો હવે આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે આપણે નીકળવાના છીએ પાછા હોસ્ટેલની તરફ. તો આ વિડીયોમાં આજે આખું અલગ જ હોવાનું છે કે ભાઈ ડે ટુ ડે લાઈફમાં આપણે રૂટીન છે આપણું એ આપણે વ્લોગમાં દેખાડવાના છીએ. તો હવે જોઈએ આપણે શું થાય છે આજે. પહેલાં તો આપણે કોલેજ જવાનું છે આજે. આપણે શું કહેવાય કે આપણે ઇંગ્લિશના ક્લાસ છે આપણે. પહેલાં આપણે કોલેજે જઈશું, પછી કોલેજેથી હજી આપણે બહાર જવાના છીએ. આપણે રખડવાના ફરવાના આપણે જવાના છીએ. એ જોજો રાખજો, તમને બહુ મજા આવવાની વ્લોગમાં. છેટ સુધી જોજો, આખો જોજો વ્લોગ એટલે ફૂલ મજા આવશે. હવે આપણે અટાણે તો હોસ્ટેલની તરફ જઈએ છીએ એટલે જો હોસ્ટેલનું વ્યૂ કેવું મસ્તીનો આવી રહ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો હોસ્ટેલનો વ્યૂ. તો મિત્રો મસ્ત મજાના તૈયાર થઈને અને દખ્તર બખ્તર આપણે બધું ચડાવી લીધું છે ને અત્યારે આપણે જઈ રહ્યા છીએ કોલેજે. તો મિત્રો હવે જોઈએ કે કોલેજે જઈને શું થાય છે. અટાણે રવિવારે આપણે કોલેજ જવાનું હોય છે કે આપણા ઇંગ્લિશના ક્લાસ ચાલુ છે અટાણે. તો હવે જોઈએ આપણે શું થાય કોલેજે જાય પછી શું થાય છે શું નથી થતું. જોઈએ હવે શું બધા આવે છે કે નથી આવતા. કે પછી હજી આપણે સાંજના આપણે હજી પ્રોગ્રામ જવાનો છે, બહાર રખડવા જવાનું છે. એ વિડીયોમાં આવશે એટલે આખો વિડીયો જોજો, તમને ફૂલ મજા આવવાની છે. હાલો પછી કોલેજ જઈને મળીએ શું થાય કોલેજ. તો મિત્રો હવે આપણે આવી ગયા છે આપણે કોલેજે. અહીંયા જો બેઠા છે બધા. ડિપાર્ટમેન્ટ હજી બંધ છે, હજી એવું નથી. તો હવે જોઈએ બધા આવે છે જોવાથી સામેથી. મિત્રો હવે આવી ગયા છે કોલેજમાં, બધા આવી ગયા પાછા આપણા મિત્રો છે બધા. જય માતાજી બધાને. તો હવે આપણે જઈ છે અટાણે અંદર, જોઈએ શું છે બધું. આપણો આજે પ્રોગ્રામ છે. આ બધા આવે છે ને હવે આપણે કોલેજમાં અંદર આવી ગયા છે. અરે યાર અહીંયા તાળું છે શું યાર, બધી જગ્યાએ તાળું જ માર્યું છે શું આ બધાએ. તો હવે છે ને હમણાં થોડીક વારમાં તાળું ખુલે પછી અંદર જઈએ આપણે. મારો મિત્ર બેઠો છે, એ પ્રોજેક્ટરનું જે જરાક સેટિંગ કરી રહ્યો છે અને આ બધા જોઈ લે પોતાની વાતોમાં મગ્ન છે. જો આ ભાઈ આપણા. તો મિત્રો આજે અમે બધા આવી ગયા છે. હાલો. તો મિત્રો બધા આવી ગયા છે અમે સાંદીપની મંદિરે અને આજે બધા સેટ સુધી રહેવાના છે. કેટલા વાગ્યા સુધી રહેવાનું છે આપણે? 8 વાગ્યા સુધી. 8 વાગ્યા સુધી આરતી કરીને પછી જવાનું છે આપણે. એટલે સેટ સુધી વિડીયો તો તમને સેટ સુધી મજા આવશે. તો આ અમારા ઇંગ્લિશ વાળા મેડમ છે. તો મેડમ તમે શું કહેવા માંગો છો વિડીયોમાં? સરસ સરસ, બહુ સરસ જગ્યા છે, બહુ મજા આવે છે અને હજી આપણે અહીંયા ફરીશું. તો આઈ હોપ કે આરતી પછી તો અમને વધારે મજા આવવાની છે. એટલે આ અમારા છે ને બહારથી આવેલા મેડમ છે, ઇંગ્લિશ ભણાવે છે અમને અને અમદાવાદથી આવ્યા છે. ખાસ કરીને અમદાવાદથી છે પોરબંદર ધક્કો ખાધો છે અમને ઇંગ્લિશ ભણાવવાનો. એ બદલ અમારું થેન્ક યુ. અને આપણે અટાણે જો મંદિરની અંદર એન્ટર થઈ રહ્યા છે પણ મંદિરની અંદર વિડીયો અલાઉડ નથી એટલે આપણે અટાણેથી સ્ટોપ કરશું. મિત્રો આ આપણા ભાઈબંધો છે, કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં ભણે છે અને કોલેજમાં જ છે આરે. અને જો બધા મસ્ત મજાનો એન્જોય કરી રહ્યા છે. અને સાંદીપનીની જસ્ટ અમે પાછળ મંદિર પાછળ છે એટલે એકદમ અંદર તો વિડીયો ઉતારવાની મને છે એટલે અંદર તો આપણે વિડીયો ઉતારવાના નથી કોઈ. એટલે સપોર્ટ કરો ભાઈ, લાઈક કરતા જાજો. વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો જસ્ટ હવે આરતી કરી અને બહાર આવી ગયા છે. તો સાંજનો માહોલ થઈ ગયો છે. સાંજે 7:30 વાગ્યા છે ને તમે જોઈ શકો છો સાંદીપનીનું વ્યૂ કેવું આવી રહ્યું છે. અને પબ્લિક પણ આજે છે સન્ડે હોવાના કારણે. તો મિત્રો બસ હવે આટલો જ વ્લોગમાં રાખશું ભાઈ. હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે અને મિત્રો બધા પાછળથી મેડમ પણ આવી રહ્યા છે, સાથે સાહેબ પણ છે. હેલો સર. હેલો. તો હવે આપણે જવાના છીએ મંદિર. બધું એન્ડ થઈ ગયું છે, આરતી બધી કરી અને હવે બસ બધું કમ્પ્લીટ કરી અને અમે જઈ રહ્યા છીએ હવે. જી વિડીયોમાં શું કહેવા માગશો તમે?
હું તો એમ કહું છું કે હરિમંદિર એક પોરબંદરનું એક બહુ જ ભાવનાત્મક પ્રતીક કહેવાય હા બેઝિકલી. અને જેમ સ્વામિનારાયણ પંથ છે એવી રીતે દરેક જે પંથ છે એ પ્રમાણે આ પણ એક આપણું મતલબ વિષ્ણુનું એક મંદિર હા એક પ્રતિકાત્મક સ્વરૂપ કહેવાય, હા બરાબર છે. અને એ પ્રતિકૃતિ કહેવાય પોરબંદરની. તો એ જાણીને મને આનંદ થયો. મેં પહેલી વાર વિઝિટ કર્યું, મને બહુ સારું લાગ્યું. એટલે સર અમારા અને ભેગા જ હતા અને ફૂલ મજા આવી. અમે ગેમ રમી, બહુ જ મજા આવી, મજા આવી, ફૂલ મજા આવી. અને ગાર્ડન છે, કોઈ રિસ્ટ્રિક્શન નથી રમવા માટે. હા, રમવા માટે કોઈ છે છોકરાઓને નહીં, રમી શકે છે. અને સન્ડે હતો એટલે ફૂલ મજા આવી, Yes. ફૂલ એન્જોય કર્યો બધાએ. તો લાઈક કરો, Lots of સબસ્ક્રાઇબ કરો enjoy. ને મળીએ નવા વિડીયોમાં આવે.